श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं नित्यं ज्ञेयं नित्यं ज्ञेयं नित्यं ज्ञेयं ज्ञानाधारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारं ब्रह्मविधानं क्षीरविधानं कृतगुणमानं परमोदारं शीघ्रवरिष्ठं बुद्धिवरिष्ठं पावनवीष्टं सहितविचारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अशरणशरणं संशयहरणं लोकाभरणं जगदाधारं मङ्गलकरणं मङ्गलचरणं मङ्गलवरणं मङ्गलसारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अगनयतरणं कुसुमितवदनं शोभासदनं निरहङ्कारं ज्ञानासक्तं ज्ञानारक्तं सर्वविरक्तं शुद्धाचारं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् अतिमृदुहासं वाणिविलासं दिनमणिभासं बहुविधकारं विनयावनतो परमविनीतो नौमि सदाहं गुरुपदचारुं विनयावनतो परमविनीतो नौमि सदाहं गुरुपदचारुं श्रीगुरुदेवं नौमि तमेवं गतमदमानं रहितविकारम् गतमदमानं रहितविकारम् भावातीतं त्रिगुणरहितं सद्गुणमाम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्
गीतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावर्तिततत्त्वतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। बत्रीसमो श्लोक चौथा अध्यायનો 32મો શ્લોક। श्री भगवानुवाच एवं बहुविधा यज्ञा મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવું એ અત્યંત દુર્લભ વસ્તુ છે અને કહેવાય છે કે ઈશ્વર કૃપા ઉપર જ અવલંબિત છે। મનુષ્ય પોતાની ઈચ્છાથી મનુષ્ય શરીર ગ્રહણ કરી શકતો નથી, એના હાથની વાત નથી, પરંતુ એના પૂર્વ પુણ્યના પ્રતાપે ઈશ્વર કૃપાથી મનુષ્ય શરીર એને પ્રાપ્ત થાય છે અને આવો આ માનવ દેહ અત્યંત દુર્લભ છે। ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે
કે આટલી બધી વસ્તી વધતી જાય છે અને તમે કહો છો મનુષ્યનું શરીર દુર્લભ છે. પણ શાસ્ત્ર જે કહેશે એ ક્યારેય પણ અસત્ય હોઈ શકે નહીં. આપણે વિચાર કરીએ કે આ પૃથ્વી ઉપર અન્ય સર્વ જીવોની સંખ્યા છે એના પ્રમાણમાં મનુષ્યની સંખ્યા કેટલી ન્યૂન છે. આપણે જ વિચાર કરીએ અત્યારે આપણા ઘરમાં કીડી મકોડા કેટલા છે. એક વરસાદનું ઝાપટું આવે અને ટીમ ને ટીમ બધી ઉભરાઈ આવે છે. એમની સંખ્યા કેટલી અને મનુષ્યની સંખ્યા કેટલી, ઘરના સભ્યોની સંખ્યા કેટલી. આ તો માત્ર એક દ્રષ્ટાંત છે. પૃથ્વી પર એવા અનેક જીવો છે કે જે અનેક માત્રામાં છે અને એ બધાની સંખ્યાની ગણતરી કરવામાં આવે અને મનુષ્યની ગણતરી કરવામાં આવે તો વધે કોણ? અન્ય જીવો જ વધે એમ છે. તો મનુષ્ય જીવન દુર્લભ છે, સર્વશાસ્ત્ર કહેશે, સર્વ સંતો કહેશે, અને એમાં ક્યારેય પણ કોઈ શંકાને સ્થાન નથી. શા માટે મનુષ્ય જીવન દુર્લભ છે? કારણ કે એમાં ઘણી બધી વિશેષતાઓ પ્રાપ્ત થાય છે, ઘણી બધી દુર્લભતાઓ પ્રાપ્ત થાય છે, જે અન્ય યોનિમાં, અન્ય જીવમાં, અન્ય શરીરમાં સંભવ નથી. એવું ઘણું બધું મનુષ્ય શરીરમાં સંભવ બને છે. ચેતનાનો વિસ્તાર મનુષ્ય શરીરમાં સૌથી વધારે છે. જ્ઞાનનો વિકાસ મનુષ્ય શરીરમાં સૌથી વધારે છે. પરાપૂર્વનો વિચાર મનુષ્ય માત્ર કરી શકે છે. અન્ય કોઈ યોનિમાં એ પ્રકારનો વિચાર સંભવ બનતો નથી. બને તો પણ બહુ જ અલ્પ માત્રામાં હોય છે. વિશેષ માત્રામાં વિચાર માત્ર મનુષ્ય જ કરી શકે છે. તો ઘણી બધી દુર્લભતાઓ, વિશેષતાઓ મનુષ્ય શરીરમાં પ્રાપ્ત થાય છે. અને સૌથી મોટી વિશેષતા પ્રાપ્ત થાય છે કે આ મનુષ્ય શરીર દ્વારા આ જન્મમાં પરમાત્માની ઉપલબ્ધિ કરી શકાય છે. પોતાના આત્મ સ્વરૂપના અજ્ઞાનની નિવૃત્તિ કરી અને સંસારના બંધનથી છૂટી શકવાની પૂરેપૂરી સંભાવના ઈશ્વરે મનુષ્ય દેહમાં મૂકેલી છે. જો મનુષ્ય પોતાને આપેલી વિચાર શક્તિનો, અન્ય સર્વ વિશેષતાઓનો યોગ્ય માત્રામાં, યોગ્ય દિશામાં ઉપયોગ કરે તો એ જરૂર આ સંસાર બંધનથી મોક્ષ પામી શકે. પણ મોટે ભાગે પોતાને પ્રાપ્ત થયેલી શક્તિઓ, પોતાને પ્રાપ્ત થયેલી વિશેષતાઓ, એનો ઉપયોગ કાં તો મનુષ્ય પૂરી માત્રામાં કરતો નથી અને કદાચ કરે તો યોગ્ય દિશામાં એનો ઉપયોગ કરતો નથી. જીવનમાં કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, સફળતા પ્રાપ્ત કરવા માટે આ બે વસ્તુ બહુ જરૂરી હોય છે. યોગ્ય માત્રામાં પરિશ્રમ અને યોગ્ય દિશામાં પરિશ્રમ. અને આ બેનો વિવેક કરવામાં મનુષ્ય હંમેશા થાપ ખાઈ જાય છે. કાં તો એ શક્તિનો ઉપયોગ નથી કરતો અને કરે તો યોગ્ય દિશા, અને બંને સ્થિતિમાં એના માટે નુકસાન જ છે. ઉપયોગ ન કરવો એ પણ એના માટે અપરાધ બની રહેશે અને ખોટી જગ્યાએ ઉપયોગ કરવો એ પણ એના માટે અપરાધ છે. અને અપરાધનું ફળ હંમેશા કોઈને કોઈ નુકસાન, કોઈને કોઈ પ્રકારે સહન કરવાનું હોય છે.
અને શાસ્ત્ર સીધો હિસાબ દર્શાવે છે, જો યોગ્ય માત્રામાં યોગ્ય દિશામાં ઉપયોગ કર્યો તો મોક્ષરૂપી ફળ છે, અને ન કર્યો તો પુનરપી જનનમ પુનરપી મરણમ અસક્ર ઇહ ચેદ વેદી દથ સત્યમસ્તિ ન ચેદિહા વેદીન મહતી વિનષ્ટિ. મનુષ્ય શરીરમાં પરમાત્માની ઉપલબ્ધિ કરી લીધી, જ્ઞાન પ્રાપ્ત કરી લીધું તો એ સફળ છે, અને ન કર્યું તો મહાન વિનાશ છે. કારણ કે એક વખત આ શરીર હાથમાંથી ગયું પછી આગળ શું છે આપણે જાણતા નથી. આગળ ફરી પાછો મનુષ્ય દેહ પ્રાપ્ત કરવો એ આપણા હાથની વાત નથી. જરૂર શાસ્ત્ર કહેશે, સંતો કહેશે, જે સન્માર્ગે રહેશે ફરી પાછો એ જ રીતે આગળ વધે છે, એમાં આપણે શ્રદ્ધા રાખીએ. પરંતુ છતાં પણ ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ અત્યંત ગહન છે. પૂર્વ કરેલા અનંત કોટી કર્મમાંથી ક્યારે કયા કર્મ ફલીભૂત થવા માટે તૈયાર થઈ જાય અને એના પરિપાક રૂપે કેવા પ્રકારનો જન્મ, કેવું શરીર પ્રાપ્ત થાય આપણે કંઈ કહી શકીએ એમ નથી. માટે જ કહેવામાં આવે છે કે આ જ શરીરમાં જે કરવાનું હોય તે કરી લેવાનું હોય. આત્મશ્રેયસી કાર્ય પ્રયત્નો મહાન. આત્મકલ્યાણને અર્થે મહાન પ્રયત્ન આ મનુષ્ય શરીરમાં કરી લેવાનો હોય. પ્રોદીપ્તેતુ કૂપ ખનને, જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ તો એનાથી કોઈ લાભ થતો નથી. પણ મોટે ભાગે આપણે જોયું એમ મનુષ્ય કાં તો આળસુ પ્રમાદી થઈને બેસી જાય છે, અને કદાચ એ દોડવા લાગે તો ખોટી દિશામાં દોડે છે. પોતાના જીવનમાં એ માત્ર અર્થ, કામ કે ધર્મને જ માત્ર પ્રાધાન્ય આપે છે. ચતુર્થ પુરુષાર્થ મોટે ભાગે એને યાદ આવતો નથી. અને આપણે જાણીએ છીએ જગતમાં કેટલા બધા મનુષ્યો છે, પરંતુ એ મનુષ્યોમાંથી કેટલા જાણે છે કે મનુષ્ય જીવનનું લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિ છે, દુઃખની નિવૃત્તિ, પરમાનંદની અવાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ આ જીવનનું લક્ષ્ય છે. એવું અનેક લોકો જાણતા નથી, બલ્કિ મોટા ભાગના લોકો જાણતા નથી. માટે જ ભગવાને પણ કહ્યું, મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધે. કોઈ જ આમાં પ્રયત્ન કરવા માટે પ્રવૃત્ત થાય છે. શા માટે એવું? તો એટલા માટે જ શાસ્ત્ર ફરી આગળ કહેશે કે મનુષ્ય શરીર જેટલું દુર્લભ છે એના કરતા પણ વધારે દુર્લભ આ મનુષ્ય શરીરમાં મુમુક્ષાનો ઉદય થવો એ છે. તો મનુષ્ય દેહ અત્યંત દુર્લભ છે, અને મનુષ્ય દેહ પ્રાપ્ત થયા પછી સન્માર્ગે ચાલવાની વૃત્તિ થવી, ભગવત પ્રાપ્તિની ઈચ્છા થવી, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા થવી, આ બધું ફરી પાછું અત્યંત દુર્લભ બની રહેશે. મોટે ભાગે અર્થ અને કામમાં જીવન સમાપ્ત થઈ જાય છે. ધન કમાવું કેવી રીતે કરવું, કેવી રીતે વધારવું, કેવી રીતે સુખ પ્રાપ્ત કરવું, કેવી રીતે ઉપભોગ કરવું, આ બધામાં શક્તિ એની પૂરી થઈ જાય છે. પરંતુ હું મારું કલ્યાણ કેવી રીતે કરું, કેવી રીતનું હું મારું જીવન જીવું કે જેથી કરીને આ દુઃખમય સંસારમાં મારે પાછું આવવું ના પડે. માત્ર એટલું જ નહીં, અત્યારે પણ જેટલું જીવન શેષ છે એટલું જીવન હું સુખમય રીતે વ્યતીત કરી શકું, આનંદથી વ્યતીત કરી શકું, દુઃખ શોક મારો સ્પર્શ ના કરી શકે, આવું હું જીવન કેવી રીતે વ્યતીત કરું એવું વિચારનારા બહુ જ ઓછા લોકો છે. તો આ બધી સમજદારી પ્રાપ્ત કરવા માટેની ઈચ્છા ઉત્પન્ન થવી, જિજ્ઞાસા ઉત્પન્ન થવી એ પણ અત્યંત દુર્લભ છે. એના માટે પણ શાસ્ત્ર કહેશે, ઈશ્વરાનુગ્રહાદેવ પુંસામ અદ્વૈત વાસના.
મહાભયત્રાણા દ્વિત્રાણામેવ ઉપજાયતે. અદ્વૈત વાસના, અદ્વૈત પરમાત્માને પ્રાપ્ત કરવાની ઈચ્છા, મહારાજ અદ્વૈત મોક્ષ સ્વરૂપને પામવાની ઈચ્છા ઈશ્વરાનુગ્રહાત એવ ભવતી. ઈશ્વરના અનુગ્રહથી જ ઉત્પન્ન થાય છે. અને એ અદ્વૈત વાસનાની પૂર્તિ થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું તો ફળ શું મળે છે? મહાભયત્રાણા, સંસાર ભયથી મુક્ત કરાવનારી છે. તો મહાન ભયથી, સંસાર ભયથી મુક્ત કરાવનારી છે. પરંતુ આગળ શાસ્ત્ર કહી દેશે કે આટલું મહાન ફળ આપનારી હોવા છતાં પણ આ ઈચ્છા કેટલા લોકોને થાય છે? તો કે દ્વિત્રાણામેવ ઉપજાયતે, 2-3 જણાને જ થાય છે. તો હજારો લાખો લોકોમાંથી 2-4 જણા જ નીકળે છે કે જેને આવા પ્રકારની ઈચ્છા થાય છે. અને આવી ઈચ્છા શા માટે દુર્લભ બની રહે છે? સર્વને આવી જિજ્ઞાસા શા માટે નથી થતી? તો એનું કારણ છે, સર્વપ્રથમ તો કારણ છે કે મનુષ્ય પોતાની વિચાર શક્તિ કે વિવેક શક્તિનો ઉપયોગ કરતો નથી. એ જે જીવન જીવી રહેલો છે એમાં એને જે પણ અનુભવો થઈ રહેલા છે એ અનુભવોનું એ વિશ્લેષણ કરતો નથી. એ દુઃખ પ્રાપ્ત કરે છે, ભય શોક પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે ત્યારે અમુક ક્ષણ માટે થોડો એ જાગે છે, પણ ફરી પાછો એને જ રફતારમાં એ ચાલતો થઈ જાય છે. તો પોતાની વિચાર શક્તિને, વિવેક શક્તિને એને પોતે જ કુંઠિત કરી દીધેલી છે. પોતાના જ અનુભવોથી એ શીખતો નથી. અને જે મનુષ્ય પોતાના જીવનના અનુભવોનો ઉપયોગ કરતો નથી એ ક્યારેય પણ સત્યના પથે જઈ શકતો નથી. પરમ સત્યની ઉપલબ્ધિની ઈચ્છા જ એને થવાની નથી. વારંવાર દુઃખ અને શોકની ગર્તમાં એ પડતો જાય છે. વારંવાર દુઃખ શોક ભોગવવા છતાં પણ એનામાં ડાપણ આવતું નથી. દોઢ ડાપણ તો ઘણું ચલાવે પણ ડાપણ આવતું નથી. દોઢ ડાપણ ચલાવવું એનો અર્થ ખોટી દિશામાં બુદ્ધિ ચલાવવી. પણ સાચું ડાપણ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે સતત સજાગતા પૂર્વકનું જીવન જીવે. ઊંઘતા ઊંઘતા બેહોશીમાં જીવન જીવે અને પરિણામે એ શીખતો નથી. દરેક મનુષ્ય જાણે છે કે મારે દુઃખ જોઈતું નથી, બલ્કિ એ સર્વ પ્રકારે એવા જ પ્રયત્ન કરે છે કે મને દુઃખ ન મળે, અથવા દુઃખ આવી પડ્યું તો એને હું કેવી રીતે દૂર કરું, નથી આવ્યું ને આવવાની સંભાવના છે તો એને હું કેવી રીતે ટાળું. આના માટે જે પ્રયત્નશીલ છે, પરંતુ પ્રયત્નશીલ હોવા છતાં પણ એના પ્રયત્નો યોગ્ય દિશામાં થતા નથી. એ જે કંઈ પણ ઉપાય કરે છે એ ઉપાય માત્ર ટૂંકા ગાળાના ઉપાય હોય છે. તાત્કાલિક એની નિવૃત્તિ એ કરતો જાય છે. કંઈક પ્રાપ્ત કરી લીધું એને થાય કે મારું દુઃખ જતું રહ્યું. કોઈ વ્યક્તિના વિયોગથી કે સંયોગથી દુઃખ છે તો કાં તો વ્યક્તિને મળીને કાં તો વ્યક્તિથી છૂટા પડીને એ સમજે છે કે મારા દુઃખને હું ટાળી શકીશ, અથવા તો દુઃખને ભૂલવા માટે એ પોતાના મનને બંધ કરી દે, કંઈક દવા લઈને સૂઈ જાય થોડી વાર.
અને પરિણામે એનું દુઃખ ભૂલાઈ જાય, કાં તો એ કોઈક મનોરાજ્યમાં પ્રવેશ કરી લે અને વર્તમાનને ભૂલી જાય. તો આવા અનેક પ્રકારના ઉપાયો એ કરતો રહેશે, પરંતુ આ બધા જ ઉપાયો જે છે એ ટૂંકા ગાળાના ઉપાયો છે. એ દુઃખનો મૂલોચ્છેદ કરતા નથી. ઉપરથી માત્ર દુઃખ ટળી ગયું એવું લાગે છે, દુઃખ ટળવાનો ભાસ માત્ર થાય છે, ફરી પાછું હતું એનું એ ચાલુ થઈ જાય છે, અને આ પ્રમાણે જીવનના વર્ષોના વર્ષો વ્યતીત થઈ જાય છે. છતાં પણ મોટાભાગના મનુષ્યના અંતરમાં એવી જિજ્ઞાસા ઉત્પન્ન થતી નથી કે શું એવો કોઈ ઉપાય હશે કે જેના પરિણામે મારા દુઃખનો આત્યંતિક નિષેધ થઈ જાય? શું એવો કોઈ ઉપાય છે, એવી કોઈ સમજદારી છે, એવો કોઈ રસ્તો છે કે જેના પરિણામે અત્યાર સુધી હું જે દુઃખને ભોગવતો આવ્યો છું એ દુઃખમાંથી હું સંપૂર્ણ મુક્ત થઈ જાઉં? આવા પ્રકારની જિજ્ઞાસા ઉત્પન્ન થવી, આવો પ્રશ્ન અંતરમાં ઉત્પન્ન થવો એ પણ અત્યંત દુર્લભ છે. મોટે ભાગે મનુષ્ય જાણે છે કે ધન પ્રાપ્ત કરવાથી દુઃખની નિવૃત્તિ થઈ જાય છે, વિષય ભોગ કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, અને સુખના પરિણામે હું દુઃખને ભૂલી શકું, અથવા ધનના પરિણામે હું દુઃખને ટાળી શકું. આટલી જ માત્ર એની બુદ્ધિ ચાલે છે, અને એટલા માટે એ ઉપાય પણ એમાં ને એમાં જ શોધતો રહેશે. પણ વસ્તુતઃ જોઈએ તો આ ઉપાયો જે છે એ દુઃખની આત્યંતિક નિવૃત્તિ કરતા નથી. ધન આદિ જે છે એ જીવનને જરૂર સુવિધાપૂર્ણ બનાવે છે, પરંતુ એ સુખમય બનાવશે એવી કોઈ ગેરંટી નથી. ન વિત્તેન તર્પણીયો મનુષ્ય. કઠોપનિષદમાં નચિકેતા યમરાજાને કહેશે, જ્યારે યમરાજા કહેશે કે હું તને ઘણું બધું ધન આપું, પરંતુ આત્મજ્ઞાનની માગણી તું છોડી દે, તો નચિકેતા સ્પષ્ટ કહેશે કે ન વિત્તેન તર્પણીયો મનુષ્ય, કહેશે કે હે ધર્મરાજ, ધનથી કોઈ પણ મનુષ્ય ક્યારેય પણ તૃપ્ત થયો નથી, અને એટલા માટે તમે મને ગમે એટલું ધન આપો, હિરણ્ય આપો, પશુ આપો, જે કંઈ પણ આપો, એનાથી મારો કોઈ લાભ થવાનો નથી. હું જે મારી સમસ્યાનું સમાધાન કરવા માંગુ છું, હું જે દુઃખમાંથી મુક્ત થવા માંગુ છું, એ દુઃખ મુક્તિ આ બધાથી સંભવ નહીં બને. એના માટે તો આત્મજ્ઞાન એ જ ઉપાય છે. પણ બધા તો નચિકેતા જેવા હોતા નથી, અને પરિણામે બધાને શું લાગે છે? સર્વે ગુણાહા કાંચનમ આશ્રિયંતે. એને એ વાક્ય જ યાદ આવે છે કે બધા ગુણ શેમાં રહેલા છે? ધનમાં, સોનામાં રહેલા છે. જેની પાસે ધન હોય એ કેવો કહેવાય? સર્વગુણ સંપન્ન કહેવાય. પણ એ તો એને જઈને પૂછો તો ખબર પડે કે કેટલી સંપન્નતા છે. બધું હોવા છતાં પણ મન કેવું ઉચાટમાં રહેશે, બધું હોવા છતાં પણ ઉદ્વેગ એક પ્રકારનો અંદર બની જ રહેશે, એક પ્રકારની અશાંતિ, એક પ્રકારની ચંચલતા આ હંમેશા મનમાં રહે જ. બહાર બધું હોવા છતાં પણ અંદરથી એક પ્રકારની અસલામતી, એક પ્રકારનો ઉદ્વેગ એને હંમેશા પકડીને રાખે છે. કારણ કે જ્યાં સુધી સત્યના માર્ગે નહીં જાય, જ્યાં સુધી પરમ લક્ષ્યની ઉપલબ્ધિ નહીં થાય, ત્યાં સુધી અંદરથી કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે, આ પ્રકારની ભાવનામાંથી એ છૂટી શકવાનો નથી. બધું જ હોવા છતાં પણ કંઈક ને કંઈક એને અંદરથી અધૂરું લાગવાનું છે. શાંતિ એને પ્રાપ્ત થવાની નથી. પણ આ પ્રકારનો વિચાર બહુ જ ઓછા મનુષ્ય કરી શકે છે, કે જે પોતાના પ્રયત્નની, પરિશ્રમની મર્યાદાને સમજી શકે છે, પોતાના અનુભવોના વિશ્લેષણથી જે જાણી શકે છે કે હું જે દિશામાં જઈ રહેલો છું એ દિશા કંઈક ખોટી છે,
હું જે દિશામાં દોડી રહેલો છું ત્યાં દુઃખ નિવૃત્તિ થતી નથી, બલ્કि વારંવાર દુઃખ પ્રાપ્ત થતું રહેશે, તો ત્યાં ડાહ્યો મનુષ્ય સમજે છે કે મારે દિશા બદલવાની જરૂર છે. પણ જે વિચાર કરતો નથી એ આટલું પણ સમજી શકતો નથી. એ ઉલટી દિશામાં હંમેશા ચાલતો જ રહેવાનો છે અને વારંવાર એ દુઃખ શોકને પ્રાપ્ત કરવાનો છે. પણ જે વિચાર કરે એ જરૂર દિશાને પરિવર્તિત કરવા માટે તૈયાર થાય, અને એ પ્રમાણે જે તૈયાર થાય એ જ વ્યક્તિ આગળ જતા જિજ્ઞાસુ બની શકે છે. તો આવી આ જિજ્ઞાસા એ પણ અત્યંત દુર્લભ છે. પણ દુર્લભ છે એનો અર્થ નહીં કે કોઈને થતી નથી. મનુષ્યમાંથી 2-3 ને પણ થાય છે, 1000માંથી 1 ને પણ થાય છે. અને એવા મનુષ્યને કે જેને આવી જિજ્ઞાસા થાય છે, જેને દુઃખમાંથી મુક્ત થવાની જિજ્ઞાસા થઈ, ઈચ્છા પ્રગટ થઈ, જેને પોતાના પ્રયત્નોની મર્યાદા દેખાણી, જે સમજી શક્યો છે કે અત્યાર સુધી મેં જે કંઈ પણ પ્રયત્ન કર્યા એના દ્વારા મારે જે જોઈતું હતું એ હજુ સુધી મળી શક્યું નથી, અને આવું જે સમજી ચૂક્યો છે એના અંતરમાં જરૂર દુઃખની આત્યંતિક નિવૃત્તિ, પરમ આનંદની પ્રાપ્તિ માટેની લાલસા ઉત્પન્ન થશે. અને આવી લાલસા, આવી જિજ્ઞાસા ઉત્પન્ન થાય ત્યાર પછી એ જિજ્ઞાસાની પરિપૂર્તિ થાય, એ જિજ્ઞાસા મારી શાંત થાય, હું સમાધાન પ્રાપ્ત કરી શકું, એના માટે ફરી ત્રીજી વસ્તુની આવશ્યકતા છે, અને એ છે જીવનમાં ગુરુની ઉપસ્થિતિ, મહાપુરુષની પ્રાપ્તિ. તો શાસ્ત્ર તો જરૂર માર્ગ દર્શાવે છે અને કહેશે કે આત્મજ્ઞાનથી સર્વ દુઃખની નિવૃત્તિ છે. તરતિ શોકમ આત્મવિત, આત્માને જાણનારો શોકને તરી જાય છે, શોકથી મુક્ત થાય છે. ભગવાન પણ આ જ અધ્યાયમાં જ્ઞાનનું ફળ દર્શાવવાના છે. તો શાસ્ત્ર તો કહેશે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી આ દુઃખ નિવૃત્ત થાય છે, સંસાર ભય નિવૃત્ત થાય છે. પરંતુ આવું આ આત્મજ્ઞાન પ્રાપ્ત કેવી રીતે થાય? ભગવાને પણ આ શ્લોકમાં દર્શાવ્યું, શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, અન્ય સર્વ યજ્ઞોથી જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. તો આપણે જોયેલું છે ભગવાને અનેક પ્રકારના યજ્ઞો દર્શાવ્યા કે જે દરેક યજ્ઞ આધ્યાત્મિક સાધનાનું એક અંગ છે. પણ સર્વ યજ્ઞ દર્શાવ્યા પછી અંતમાં ભગવાન કહેશે કે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. શા માટે શ્રેષ્ઠ છે? સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. કારણ કે હે પાર્થ, અખિલમ કર્મ જ્ઞાને પરિસમાપ્યતે. સર્વ કર્મોની સમાપ્તિ જ્ઞાનમાં થાય છે, અને સર્વ કર્મની સમાપ્તિ એ જ સંસારની સમાપ્તિ છે. કારણ કે આ સંસાર ચક્ર કર્મથી જ ચાલી રહેલું છે. જન્મ મૃત્યુ આ જે ચક્ર જે છે
એમાં ગતિ જે છે ગતિ કર્મથી જ પ્રાપ્ત થાય છે. અને જ્યાં સુધી કર્મ અવશિષ્ટ છે, જ્યાં સુધી જીવના ખાતામાં કર્મ છે, ત્યાં સુધી એ પોતે દોડતો રહેવાનો છે, કર્મનો ભોગ કરવાનો છે. પરંતુ જ્ઞાનમાં એવી શક્તિ છે કે સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દેશે. તો અખિલમ કર્મ સમસ્તમ કર્મ, સર્વ કર્મ. અને સર્વ કર્મ એટલે પહેલા કરેલા સર્વ કર્મ, વર્તમાનમાં થતા કર્મ અને ભવિષ્યમાં થનારા કર્મ. આ સર્વ કર્મ જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ જાય છે. તો સંચિત કર્મ બળીને ભસ્મીભૂત થાય છે. આગામી કર્મનો એટલે કે ભવિષ્યના કર્મનો એને લેપ થતો નથી. અને જે કંઈ પણ અત્યારે કર્મ થઈ રહેલા છે એ પણ એને લેપાયમાન થતા નથી. કારણ કે જ્ઞાનના પરિણામે પોતાના અકર્તા અભોગતા સ્વરૂપને એ જાણી ચૂકેલો છે. અને પ્રારબ્ધ કર્મ જે છે એના વિશે પણ જ્ઞાનીની સમજદારી છે કે આ પ્રારબ્ધ શરીરનું પ્રારબ્ધ છે. મારા આત્મ સ્વરૂપમાં કોઈ પ્રારબ્ધ નથી અને માટે પ્રારબ્ધથી પણ એ સંગ પ્રાપ્ત કરતો નથી. તો આ રીતે સર્વ પ્રકારના કર્મોથી જ્ઞાની પુરુષ જે છે એ મુક્ત થાય છે. કયા બલથી? જ્ઞાન બલથી, આત્મજ્ઞાનના પરિણામે. તો સર્વમ કર્મ જ્ઞાને પરિસમાપ્યતે તસ્માત જ્ઞાન યજ્ઞ શ્રેયા શ્રેયસ્કરઃ. જ્ઞાન યજ્ઞ જે છે એ વધારે શ્રેષ્ઠ છે, કલ્યાણકારી છે. ભગવાને તો કહી દીધું કે જ્ઞાન યજ્ઞ શ્રેષ્ઠ છે. પરંતુ અર્જુનને પ્રશ્ન થાય કે પ્રભુ, આવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉપાય શું? કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે? તો એનો ઉપાય ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. ભગવાન બહુ સરસ રીતે અર્જુનને બતાવે છે કે આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. 34મો શ્લોક. ભગવાન કહેશે તત વિદ્ધિ, એને તું જાણ. એને જાણ એનો અર્થ છે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયને જાણ. જ્ઞાન યજ્ઞ એટલે શું? એને તું જાણ. તત્વિધિ, અને કઈ રીતે જાણવાનું? ભગવાન 3 ઉપાય દર્શાવે છે. પ્રણિપાતેન, પરિપ્રશ્નેન, સેવયા. પ્રણિપાત એટલે પ્રણામ, નમસ્કાર. પરિપ્રશ્ન વિચારપૂર્વકનો જિજ્ઞાસાથી કરેલા પ્રશ્નથી અને સેવાથી. અને આ ત્રણે ક્યાં કરવાનું?
પ્રણામ કોને કરવાના, પ્રશ્ન કોને કરવાનો અને સેવા કોની કરવાની? ગુરુની. અને ગુરુ એટલે કોણ? ભગવાન કહેશે જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. ભગવાન ગુરુ માટે બે વિશેષણ વાપરે છે. ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ જ્ઞાનીનઃ તત્વદર્શિનઃ. આ બધું કરવાથી, પ્રણામ, સેવા અને પરિપ્રશ્ન કરવાથી ભગવાન કહેશે જ્ઞાની પુરુષ, તત્વદર્શી પુરુષો ઉપદેક્ષ્યન્તિ તે જ્ઞાનમ, તને જ્ઞાનનો ઉપદેશ કરશે. તો જ્ઞાનોપદેશ પ્રાપ્ત કરવા માટેના ભગવાન આ ઉપાય દર્શાવે છે. તો આ જે શ્લોક જે છે, આ શ્લોકમાં મુખ્યતયા જે કહેવામાં આવ્યું છે એ છે ગુરુ ઉપસદન. ગુરુ ઉપસદન એનો અર્થ છે ગુરુની નજીક જવું, ગુરુની અભિમુખ જવું. પણ ગુરુની નજીક જવું એનો અર્થ એ નહીં કે પાસે જઈને બેસી ગયા કે ચાલ ને સમય મળ્યો થોડી વાર બેસી આવું, કે પડોશીને ઘરે બેસવા જાય એમ કે હવે ભગવાને કહ્યું જ છે ને ક્યાં જવાનું? ગુરુની પાસે જવાનું. સમય મળે એની પાસે જવાનું, જઈને પાસે બેસી જવાનું. તો એવી રીતનું માત્ર ભગવાન ના જ કે. તો ગુરુ ઉપસદન કે ગુરુની અભિમુખ જવું, પાસે જવું એનો અર્થ છે ગુરુની શરણાગતિ સ્વીકારવી, ત્યાં પોતાની જાતનું સમર્પણ કરવું. તો આત્મજ્ઞાનની પ્રાપ્તિ આ ગુરુ શરણાગતિ વગર સંભવ નથી. ભગવાનના શબ્દોથી એ સ્પષ્ટ રૂપે સિદ્ધ થાય છે. આપણે વ્યવહારમાં પણ જોઈએ કે કંઈ પણ જ્ઞાન કુશળતા પ્રાપ્ત કરવી હોય તો એના જાણકારની સાથે રહેવું પડે છે. એક વકીલે સારા વકીલ બનવા માટે શું કરવું પડે છે? બીજા વકીલની જોડે એણે રહેવું પડે છે, ત્યાંથી બધું શીખવું પડે છે. એક ડોક્ટરે ડોક્ટર બનવા માટે બીજા ડોક્ટરની સાથે રહેવું પડે છે, સાથે રહી અને પ્રેક્ટિસ કરવી પડે છે. પણ જ્યારે બ્રહ્મજ્ઞાનની વાત આવે ત્યારે તરત જ બધા શું કે ગુરુની શું જરૂર, જાતે વાંચીને થઈ જાય. અથવા તો ઘણા ઉપદેશ પણ આપે, તમે જ તમારા ગુરુ છો, અને તમે જ તમારા ગુરુ છો એ ઉપદેશ આપતા આપતા એ પોતે પાછો ગુરુ જ થઈ ગયેલો હોય. કારણ કે ઉપદેશ આપે છે ને એની વાત જે માને ફરી પાછો કોણ કહેવાય? શિષ્ય કહેવાય ને. તો એ ગુરુ થઈ ગયા. પણ વ્યવહારમાં જ્યારે આટલા સ્પષ્ટ રૂપે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ વિદ્યા પ્રાપ્ત કરવા માટે એ વિદ્યાના જાણકારની સાથે રહેવું પડે છે, એની પાસેથી મારે પ્રાપ્ત કરવી પડે છે, એનો સંગ, એનું સાનિધ્ય સેવન મારે કરવું પડે છે. તો એવી જ રીતે આ બ્રહ્મ જ્ઞાન જે છે એ પણ જ્ઞાન છે, વિદ્યા છે. એની પ્રાપ્તિને અર્થે પણ જે એના જ્ઞાતા છે, વિદ્વાન છે, એનું સાનિધ્ય, એનો સંપર્ક, એનો સંગ એ અનિવાર્ય થઈ જાય છે. એટલું જ નહીં, કદાચ ભૌતિક ક્ષેત્રમાં સંભવ છે કે વ્યક્તિ પુસ્તક વાંચીને પણ પોતાના જ્ઞાનને વધારી શકે, પરંતુ આત્મ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ છે. સાક્ષાત અપરોક્ષ હોવા છતાં પણ, મારું જ પોતાનું સ્વરૂપ હોવા છતાં પણ હું એને જાણતો નથી. અને એટલા માટે જ એને બતાવનાર કોઈ હોવું જોઈએ. ઘણી વખત
આપણે કોઈ વ્યક્તિની સાથે ફોન પર વાત કરતા હોઈએ અને વારંવાર વાત થતી હોય, આપણે જાણીએ છીએ એનું નામ આ પ્રમાણે છે, એનો ધંધો આ પ્રમાણે છે, એ આ ગામમાં રહે છે, આ જાતિના છે, આ બધું આપણે જાણીએ છીએ. અને પછી એવું બને કે બસમાં એ મારી સાથે જ બેસેલ હોય અને હું એને ઓળખું નહીં. રોજ ધંધા વિશે એની જોડે વાત તો કરું છું ફોન પર, એના વિશેની બધી માહિતી મારી પાસે છે, અને છતાં પણ એ બાજુમાં બેઠેલ હોવા છતાં પણ એનો પરિચય એ રૂપે મને નથી. અને ત્યારે મારે કોની જરૂર પડે? કોઈક એનો પરિચય આપે, અથવા તો એ પોતે પોતાનો પરિચય આપે, એવી કોઈક ત્યાં આવશ્યકતા રહેશે. તો વસ્તુ સામે હોવા છતાં પણ એ અજ્ઞાત હોય એવું સંભવશે. અહીંયા પણ આત્મ સ્વરૂપ એ સાક્ષાત અપરોક્ષ છે, મારાથી ક્યાંય જુદું નથી, વેગળું નથી, અને છતાં પણ એ અજ્ઞાત રહેશે. અને અજ્ઞાત ક્યાં સુધી? જન્મોના જન્મ સુધી. કોઈ 1 દિવસ, 2 દિવસ, 2 વર્ષ, 5 વર્ષ નહીં, પરંતુ જન્મ જન્મથી એ મારાથી અજ્ઞાત છે. તો એવા સૂક્ષ્મ તત્વને જાણવા માટે કોઈક આચાર્યની જીવનમાં અનિવાર્યતા છે જ. અને આવી રીતે આચાર્યનો જીવનમાં સ્વીકાર કરવા માટે 2 વસ્તુની આવશ્યકતા હોય છે. મોટે ભાગે જીવનમાં કોઈ ગુરુનો સ્વીકાર ન થાય, કોઈ મહાપુરુષનો સ્વીકાર ન થાય, તો એમાં 2 બાબત આડી આવતી હોય છે. સર્વપ્રથમ તો છે અવિશ્વાસ. ઘણા બધા લોકો હોય છે કે જેને ક્યાંય વિશ્વાસ જ ના બેસે. હંમેશા કોઈને કોઈ શંકાથી, સંશયથી એ ગ્રસ્ત રહેતા હોય છે. જ્યાં જાય ત્યાં સર્વથી પહેલું કામ શું કરે? દોષ જોવાનું કામ કરે. પોતાના જ અવિશ્વાસને દ્રઢ કરવાનું કામ કરે. એની પોઝિટિવ સાઈડ જોવાની જગ્યાએ તરત જ શું જોવા લાગે? નેગેટિવ સાઈડ જોવા લાગે. તો દરેક જગ્યાએ આ પ્રકારની જે સંશય વૃત્તિ જે છે, એ સંશય વૃત્તિ એને ક્યાંય સમર્પિત થવા દેતી નથી. હંમેશા એને ડર લાગે, મને કંઈક નુકસાન પહોંચાડશે, મારો કંઈક લાભ ઉઠાવી લેશે, અને પરિણામે એ હંમેશા દૂર રહેવાનું પસંદ કરે. એટલે જ એવા લોકો બીજાને પણ ઉપદેશ આપતા હોય, બહુ જાવું નહીં કે મહાત્માઓ પાસે, કે આપણને કંઈ ખબર પડે નહીં, એના કરતા દૂરથી પ્રણામ કરવા સારા, કે બહુ એમની નજીક જવું નહીં. કેમ? કારણ કે અંતરમાં એક પ્રકારનો અવિશ્વાસ છે. મને લૂંટી લેશે, મારો લાભ ઉઠાવી લેશે, મને કંઈ નુકસાન પહોંચાડશે, આવા પ્રકારનો એક અવિશ્વાસ, સંશય એ હંમેશા લઈને ફરે છે. અને ભગવાન આમાં કહેવાના છે આગળના શ્લોકમાં, સંશયાત્મા વિનશ્યતિ, એનો વિનાશ થાય છે. કારણ કે એ વ્યક્તિ કેટલી અભાગી કહેવાય કે આટલા બધા લોકો દુનિયામાં છે, એમાંથી એકમાં પણ પૂર્ણ વિશ્વાસ મૂકી શકતી નથી. તો એ વ્યક્તિ સુખી ક્યાંથી થઈ શકે? તો એવા લોકોને માટે ભગવાન કહેશે કે એમનો તો વિનાશ જ થાય છે. તો આ એક પ્રકારની સંશયાત્મિકા જે આ વલણ જે છે, સંશય કરતા રહેવાનું વલણ, એ ક્યારેય પણ કોઈ મહાપુરુષની શરણાગતિ લેવા દેતું નથી. અને ગુરુની સ્વીકૃતિ કરવામાં બીજો મોટો પ્રતિબંધ છે જીવનું પોતાનું અભિમાન. કદાચ એ સંશયરૂપ ન હોય છતાં પણ પોતાની જ શક્તિમાં, પોતાની બુદ્ધિમાં એને એટલો બધો એ પોતે વિશ્વાસ રાખે છે કે એને થાય કે હું બધું જ કરી શકું છું, મારે કોઈનું શરણ લેવાની જરૂર નથી. અને કદાચ એને એવું ન પણ થતું હોય કે હું બધું કરી શકું છું, તો પણ ક્યાંક ઝૂકવામાં, ક્યાંક શરણાગત થવામાં
એ અભિમાન જ એને એટલું આડું આવે છે, એને થાય કે આવું તો કેવી રીતે સંભવ બને. ઝૂકીને રહેવું, બીજાનું સાંભળવું, બીજાની આજ્ઞાનું પાલન કરવું, બીજાના ચિંધેલા રસ્તે ચાલતા જવું, પોતાની જીદને આગ્રહોને એક બાજુ છોડતા જવું, આવું તો સંભવ કેવી રીતે બને. તો પોતાનું જ અભિમાન આડું આવતું રહેશે, અહંકાર આડો આવતો રહેશે કે જે એને જીવનમાં કોઈ મહાપુરુષનો સ્વીકાર કરવા દેતું નથી. તો અવિશ્વાસ અને અભિમાન આ બંને મહત્વના પ્રતિબંધ છે, મુખ્ય પ્રતિબંધ છે કે જે ગુરુની સમીપ એને જવા દેતા નથી. પણ જેનું અંતર વિશ્વાસથી ભરેલું છે, શ્રદ્ધાથી યુક્ત છે, જેના અંતરમાં જિજ્ઞાસા ઉત્પન્ન થયેલી છે, મુમુક્ષા ઉત્પન્ન થયેલી છે, જે આગળ વધવા માંગે છે, એવી વ્યક્તિને માટે ગુરુની શરણાગતિ એ કોઈ કઠિન કાર્ય નથી હોતું, બલ્કિ એ બહુ સહજ રીતે ભાવ ભક્તિથી યુક્ત થઈ અને કોઈ ગુરુની શરણમાં પહોંચી જાય અને પોતાને સમર્પિત કરી દેતો હોય છે. તો ભગવાન અહીંયા એવી વ્યક્તિને માટે જ વાત કરે છે કે જે જ્ઞાનનો જિજ્ઞાસુ છે, જે શ્રદ્ધાથી યુક્ત છે, એવી વ્યક્તિને માટે ભગવાન આ ઉપાય દર્શાવે છે. ભગવાન કહે છે તત્વિધિ, એ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેના ઉપાયને અથવા તો એની વિધિ, શું વિધિ છે એને તું જાણ. તો તત્વિધિ એને તારે જાણી લેવાનું છે. અને કઈ રીતે જાણીશ, એ ઉપાય કયા છે? તો ભગવાને આ 3 ઉપાય દર્શાવ્યા કે ગુરુની સમીપ જવાનું, પરંતુ સમીપ જઈને શું કરવાનું. ગુરુ પાસે જઈ શરણાગતિ સ્વીકાર કરી સમર્પણ કરીએ તો એ શું કરવાનું, કેવી રીતે કરવાનું, કેવી રીતનો અભિગમ હોય, કેવા પ્રકારનો વ્યવહાર હોય, કેવા પ્રકારની મનોસ્થિતિ હોય, એ મનોસ્થિતિની મારા વ્યવહાર દ્વારા કેવા પ્રકારે અભિવ્યક્તિ થતી હોય, આ બધું ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. માત્ર 3 શબ્દ ભગવાને વાપર્યા છે, પરંતુ એ 3 શબ્દમાં ભગવાને જિજ્ઞાસુના પૂરા વ્યક્તિત્વને, એક સાધકના પૂરા વ્યક્તિત્વને એમાં ભગવાને દર્શાવી દીધેલું છે. એક સાધકનો, શિષ્યનો, જિજ્ઞાસુનો ગુરુની સાથેનો સંબંધ કેવો હોય, વ્યવહાર કેવો હોય, કેવા પ્રકારનો અભિગમ હોય, એના વ્યવહાર દ્વારા શ્રદ્ધા ભક્તિની અભિવ્યક્તિ કેવી રીતે થતી હોય, આ બધું ભગવાન આ શ્લોકમાં દર્શાવે છે. જેને પછી જોઈશું. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.